નમસ્કાર, જય માતાજી મિત્રો। આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારો ભાઈ સ્વાગત કરી રહ્યો છે। બ્લોગમાં કન્ટિન્યુ રહો। તો આજે આપણે કિચનમાં જઈને મળીશું શોર્ટ વિડીયોમાં। તો આ મકા પ્યાજ કટિંગ થઈ રહ્યું છે અને બીજી બાજુ પ્યાજનો સલાડ બને છે અને એક બાજુ કાકડી ટામેટાનો સલાડ બને છે। આ મકા જોઈ લો મિત્રો, જોઈ લો, આ મકા કાકડી પ્યાજ ટામેટાનો સલાડ બની રહ્યો છે। સલાડ એક નંબર બન્યો છે। તમારે ખાવો હોય તો તમે મને કોમેન્ટ કરજો। અને તમારો ભાઈ અહીંયાથી ટ્રે લઈને દોડી ગયો। આ મકા બાટી બને છે। આ મકા પાઉભાજી બનવા આવી ગઈ। તમારો ભાઈ પાર્સલ લેવા આવી ગયો છે। આ તો ખાલી વ્લોગનું ટેલર છે। વ્લોગ તમે પૂરો દેખજો, તમને મજા આવશે। આ મકા પાઉભાજી તો મિત્રો, આ મકા પાઉ બીજા ગરમ થઈ ગયા છે। પાઉ બને છે, તમે જોઈ લો। આ તો ખાલી વ્લોગનું ટેલર છે। વ્લોગ હવે સ્ટાર્ટ તમારો ભાઈ કરશે, તો વ્લોગમાં બનાવી રહેજો તમારો ભાઈ। આ તો ખાલી ટાઇટલ છે વ્લોગ હવે પૂરો ચાલુ થશે। તો ચાલો, તમારો ભાઈ વ્લોગ સ્ટાર્ટ કરે છે। તો નમસ્કાર, જય માતાજી। હવારમાં ગુડ મોર્નિંગના આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે। તમે બધા વ્લોગમાં જોડાવા બદલ તમારો ભાઈ પહેલાં દિલથી સ્વાગત કરે છે। સપોર્ટ કરતા જ આ બાળો આ મકા ગાર્ડન છે। તમારો ભાઈ હવે ગાર્ડન તમને બતાવે છે। ગાર્ડનથી શરૂઆત કરી છે, એટલે કોમેન્ટમાં જય માતાજી, જય મહાકાળી, જય સતીમાં લખજો। અને ચાલો, તમારો ભાઈને સપોર્ટ થોડા મિત્રો કરતા રહેજો, એટલે તમે અમને વિડીયો બનાવવાની મજા આવે। તમારા સપોર્ટની જરૂર છે। તમારો નાનો ભાઈ સમજીને મને સપોર્ટ કરતા રહેજો। તો ચાલો, આપણે વ્લોગમાં બધા કન્ટિન્યુ રહીશું અને તમારા ભાઈને સપોર્ટ કરશો તો તમારો ભાઈ ડેલી નવા વ્લોગ લઈને આવશે। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ જો। તમારો ભાઈ હવે થોડી વાર પછી તમારો ભાઈ કિચનમાં જશે અને તમને આખું કિચન બતાવશે। મારાથી જે બનશે તે તમને વ્લોગમાં સપોર્ટ કરીશ। તમે જોઈ લો, આમ કા ગાર્ડન છે ને તમારો ભાઈ હવે ડાયરેક્ટ નીકળી જશે કિચનમાં। જોઈ શકતા છો, આમ કા પ્યાજ કટિંગ થઈ રહ્યું છે। આ ભાળો પ્યાજ કટિંગ થશે। આપણે એક પ્લેટ કાપી દીધી છે અને હવે બીજી પ્લેટ કપાય છે। જોઈ લો, બીજી પ્લેટ કપાય, બીજી પ્લેટ આવી ગઈ। તો મિત્રો જોઈ લો, આ મકા અમારા ઉસ્તાદ પ્યાજ કટિંગ કરી રહ્યા છે। આપણે એક પ્લેટ કાપી આપી અને બીજી પ્લેટ હવે કાપી રહ્યા છે। આપણને તો કાપતે કટિંગ આવડતું નથી પ્યાજ બીજું, આપણે તો ખાલી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી। જોઈ શકતા છો, સલાડ, કાકડી સલાડ, ટામેટા સલાડ, પ્યાજ સલાડ। મને તો દેખીને મોઢામાં પાણી આવી ગયું કે લાવો મોજ ખાઈ લો, પણ કારણ કે કસ્ટમર બેઠા છે એટલે તમારો ભાઈ અહીંયાથી ટ્રે લઈને દોડીને નીકળી જશે। હવે ફટાફટ તમારો ભાઈ નીકળી જશે, સલાડ લઈ જશે। સલાડ લઈ અને ટેબલ ઉપર મૂકવા પડશે। બાળો ટ્રે લઈને આવી ગયો। કાકડીનો સલાડ, પ્યાજ સલાડ અને ટામેટા સલાડ અને ફરીવાર પ્યાજનો સલાડ। તમારો ભાઈ અહીંયાથી નીકળી જશે। હવે મારે મોઢામાં દેખીને પાણી આવી ગયું, પણ કારણ કે હું તો નહીં ખાઈ શકું, કસ્ટમર બારે વાટ જોઈને બેઠા છે, એટલે તમારો ભાઈ હવે પાછી ટ્રે કાઉન્ટર ઉપર જઈને મૂકી દેશે। તમારો ભાઈ હવે બારે કાઉન્ટર ઉપર લઈ જઈ અને ટ્રે અહીંયા મૂકી દેશે અને તમે વ્લોગમાં કન્ટિન્યુ રહો। અને હવે બહાર આવી ગયો છે તમારો કિચનના બહાર। તો જોઈ શકતા હશો, આમાં બધા માણસો બેઠા છે। અમારા ભરતભાઈ મેનેજર સાહેબ મજામાં છો? બસ અમારા ભરતભાઈ સાહેબ કોઈક પાર્સલની વાતો કરી રહ્યા છે મોબાઈલ પર। આ એસી હોલ છે, અહીંયા કોઈ કસ્ટમર આવ્યા નથી ને એક બાજુ અમારા શેઠે મેચ ચાલુ કરી દીધી છે। જોઈ શકતા છો, તમને મેચના થોડી વાર રહીને બતાવી દઉં। આ મકા તમારો ભાઈ એકલો ખૂણામાં ઊભો છે અને આ મકા તો બળો, આ મકા અમારા બલ્લુભાઈ મજામાં। આ મકા મેચ ચાલુ છે, તમને થોડું ઝૂમ કરીને બતાવી દઉં। ઓહો, બાટી બને છે। આ મકા તો બાટી આપણી ફેવરેટ દાલ બાટી બની રહી છે। બાટી શેકાઈ ગઈ અને બીજી બાજુ અમારા ઉસ્તાદજી સબ્જી બનાવી રહ્યા છે, કારણ કે આજે 50 થી 60 લોકોનો ઓર્ડર હતો, એટલે સબ્જી વધારે બનાવવાની હતી, એટલે અમારે ડેલી આ મકા રોટલીનો તવો આવી ગયો છે। આ મકા બલ્લુભાઈ રોટલીવાળા કારીગર, આ મકા આકાશભાઈ રહ્યા અને તમારો ભાઈ જોઈ શકતા હશો। ઝૂમ કરીને તમને મેચ બતાવી દઉં। મેચ જોઈ લો। આપણને મેચમાં કંઈ ખબર પડતી નથી, પણ તમારા માટે તમારો ભાઈ ફોર મારેલો એટલી ખબર પડે છે। જોઈ શકતા હશો, આ મકા સબ્જી બને છે અને આ મકા અમારો ઉસ્તાદજી સબ્જી બનાવી રહ્યા છે। જોઈ શકતા હશો। તમારે સબ્જી ખાવી હોય તો કોમેન્ટ કરજો, તમારો ભાઈ પાર્સલ લઈને પહોંચાડી દેશે। આ મકા તમારા ભાઈને પાર્સલનો ઓર્ડર આવી ગયો ભાજીનો, પાઉભાજીનો। તમારો ભાઈ અહીંયાથી પાઉ લઈને દોડ્યો કિચનમાં આવી ગયો છે અને ઉસ્તાદને કીધું કે ઉસ્તાદ પાઉભાજી પાર્સલ કરો, એટલે ઉસ્તાદ બોલ્યા કે જવાન 5 મિનિટમાં તને પાઉભાજી પાર્સલ કરીને આપી દઈશ। અમારા ઉસ્તાદજીએ ફટાફટ પાઉના પેકેટ તોડી દીધા। એક તોડ્યા, બીજા તોડ્યા, પાઉના પેકેટ તોડી દીધા। 2, 4 ને 6, 8 અને 10 પાઉ ને 12 પાઉ જેવા અમારા મોમાએ, અમે કાળુ ઉસ્તાદ કહીએ છીએ, તો અમારા ઉસ્તાદજીએ બનાવી દીધા। જોઈ શકતા હશો પાઉ। તો ઉસ્તાદજી ધીરે ધીરે કાપો, ચાકુ લાગી જશે। એટલે ઉસ્તાદજી કે યાર આ તો અમારું કાયમીનું કામ છે। તો ચાલો, ઉસ્તાદજી હવે પાઉ શેકવા લઈને આવી ગયા છે।
તવા ઉપર તેલ બીજું નાખીને પાઉં શેકી દીધા, કારણ કે આપણે હવે કસ્ટમર બારે ઉતાવળ કરી રહ્યા છે કે જલ્દી લાવો, અમારે ટ્રેન જાય છે, અમારે દિલ્હી જવાનું છે, એટલા માટે તમારો ભાઈ હવે પાર્સલ કમ્પ્લીટ થઈ ગયું છે. અને અમારા કાળુ ઉસ્તાદજી મને પાર્સલ કરીને પાઉં ભાજી આપી રહ્યા છે, એટલે પાઉં પાર્સલ થઈ ગયા છે. જોઈ લો, પાઉં અમારા ઉસ્તાદજીએ મને સિલ્વર પેપરમાં પાર્સલ કરીને આપી દીધા. આમ કા ભાજી બને છે, આમ કા ગવાર ફળીની સબ્જી બની ગઈ છે, અને બીજી બાજુ પાઉં પડ્યા છે પાર્સલમાં. અને આ બાજુ તમારા ભાઈને મોઢામાં પાણી આવી ગયું, ખાવું છે પણ હાલ કસ્ટમર છે એટલે ખાઈ નહીં શકે. અને એક નંબર ભાજી બને છે. તમને ભાજી બતાવી દઉં, તમે આવી ભાજી ક્યારેય ખાધી નહીં હોય ને ભાજી તમે એકવાર ખાશો તો બાર ખાશો એવો ટેસ્ટ બનાવી રહ્યા છીએ. તો જોઈ લો, ભાજી બની ગઈ છે. હવે બ્લોગમાં કન્ટિન્યુ રહો. જોઈ શકતા હશો ભાજી બની ગઈ, ને ભાજી દેખીને તો મને એમ થયું લાવો હું જ ખાઈ લઉં, કસ્ટમરને આપી નથી. પણ મારા મોઢામાં તો પાણી આવી ગયું, પણ શું કરું, કારણ કે કસ્ટમરે પૈસા આપેલા હતા. પાર્સલ થઈ ગયું ને તમારો ભાઈએ બહાર આવ્યો, અને રસગુલ્લા પડ્યા હતા બારે, તો ઓહો, રસગુલ્લા દેખીને મારા મોઢામાં પાણી આવી ગયું. તો નમસ્કાર, જય માતાજી. આજના બ્લોગ મારો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સપોર્ટ કરતા જો. તમારો ભાઈ હવે વિડીયો બનાવશે ફેસબુકમાં, યુટ્યુબમાં, ગમે તેના ઉપર વિડીયો આવતા રહેશે. તમે યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુકમાં જોતા હોય તો તમારા ભાઈને ફોલો કરજો. જય મહાકાળી, જય સધીમાં. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.